તો ભાઈ નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો એક મુદ્દો ભાઈ સોશિયલ મીડિયામાં 1 થી 2 મહિનાનો ભાઈ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। ઘણા બધા લોકોને આના વિશે ખબર પણ નથી, પરંતુ મિત્રો તમે ભાઈ સૌરાષ્ટ્ર બાજુના હો તો મિત્રો આ મુદ્દા વિશે તમને પણ ખબર નહીં હોય। કારણ કે મિત્રો વાત કરીએ તો ભાઈ હાલના ટાઈમમાં સોશિયલ મીડિયામાં એક મુદ્દો તેજીથી વાયરલ થઈ રહ્યો છે। આ મુદ્દા વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આપના એમએલએ એવા મિત્રો ધારાસભ્ય ભાઈ સેતર વસાવા હાલના ટાઈમમાં મિત્રો જેલમાં ગયા છે, અને આના વિશે સૌથી પહેલાં તો તમને આના વિશે નહીં ખબર હોય। કારણ કે મિત્રો વાત કરીએ તો આદિવાસી સમાજના નેતાભાઈ સેતર વસાવાભાઈ એમ કીધું તો જેલમાં ગયા છે, પરંતુ મિત્રો આના વિશે પૂરો વિડીયો લઈને આવી ગયો છું। તો ભાઈ ચેનલમાં નવા છો તો જલ્દીથી વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઈબ કરો। મુદ્દા વિશે વાત કરીએ તો હાલના ટાઈમમાં ગુજરાતમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે। વાત કરીએ તો સેતર વસાવા મિત્રો આપના એમએલએ ધારાસભ્ય છે મિત્રો, અને આના વિશે વાત કરીએ તો આદિ સમાજના ભાઈ આ નેતા છે, પરંતુ મિત્રો તેને જે જેલમાં આપણે બોલાવવામાં આવ્યા હતા ત્યારે મિત્રો તેને એક રીલ્સ અપલોડ કરી હતી। તેમાં તેને પોતે કહ્યું હતું કે મને જે વખતે મિત્રો ચૂંટણી આવે તરત મિત્રો એમ કહેતો મને ઝાડમાં ફસાવીને ભાઈ સોશિયલ મીડિયા દ્વારા તેને જણાવ્યું હતું કે મને ઝાડમાં ફસાવીને મિત્રો એમ કહેતો આ બધું કાવતરું કરવામાં આવે છે, પરંતુ મિત્રો તે હાલના ટાઈમમાં તો ભાઈ જેલમાં વયા ગયા છે। આના વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે મિત્રો ધારાસભ્ય ભાઈ આદિવાસીના સમાજના હતા, પરંતુ મિત્રો આદિવાસી સમાજ છે ભાઈ ખૂબ એટલે ખૂબ જ ગુસ્સે છે। આના વિશે વાત કરીએ તો તમને બધા લોકોને એમ હશે કે આદિવાસી સમાજ મિત્રો કે માટે ગુસ્સે છે, પરંતુ મિત્રો આપના એમએલએ ધારાસભ્ય મિત્રો સેતર વસાવા છે તે મિત્રો એમ કીધો ધારાસભ્ય છે, પરંતુ મિત્રો સારા એવા મિત્રો દિલદાર માણસ પણ છે, અને મિત્રો ઘણા બધા આદિવાસી સમાજને મિત્રો આ સારા એવા લાગ્યા છે, પરંતુ તે માટે જ મિત્રો આદિવાસી સમાજ બધા લોકોને સપોર્ટ કરે છે, અને મિત્રો આદિવાસી સમાજના લોકો છે મિત્રો ધારાસભ્ય શ્રી સેતર વસાને મિત્રો ફૂલ એટલે ફૂલ સપોર્ટ કરે છે। વાત કરીએ તો દેતિયા પાડાના મિત્રો ધારાસભ્ય સેતર વસાવા હાલના ટાઈમમાં જેલમાં છે, પરંતુ તેને મિત્રો વાત કરીએ તો 3 દિવસ માટે રિમાન્ડ થઈ હતી। તમને બધા લોકોને એમ હશે કે મિત્રો ધારાસભ્યની ભાઈ રિમાન્ડ ન થાય, પરંતુ મિત્રો આને પણ મિત્રો ઝાડમાં ફસાવીને મિત્રો લોકો દ્વારા એવું કહેવામાં આવે છે કે મિત્રો સેતર વસાવાને મિત્રો ઝાડમાં ફસાવી લીધો છે, પરંતુ તમને બધા લોકોને ખબર છે કે આદિવાસી સમાજના લોકો મિત્રો અત્યારે ભાઈ સોશિયલ મીડિયા દ્વારા ખૂબ એટલે ખૂબ જ એંગ્રી છે, ખૂબ એટલે ખૂબ જ દુઃખી છે। આના વિશે વાત કરીએ તો મિત્રો શ્રી સેતર વસાવાના પત્ની ભાઈ હાલના ટાઈમમાં તે પણ મિત્રો એમ કીધું હું પોતે ભાઈ ચૂંટણી લડીશ એવું મિત્રો સોશિયલ મીડિયા દ્વારા આપણને જાણકારી મળી રહી છે। ભાઈ વર્ષા વસાવા મિત્રો હાલના ટાઈમમાં ભાઈ સભા ગોઠવી હતી, તેમાં મિત્રો વાત કરીએ તો જે સેતર વસાવા નતા આવ્યા હતા ત્યારે મિત્રો એટલા લોકો નતા ભેગા થયા, પરંતુ મિત્રો ગઈકાલે ભાઈ વર્ષા વસાવા મિત્રો આવ્યા હતા ત્યારે ભાઈ એટલા બધા આદિવાસી સમાજના લોકો હતા। આના વિશે વાત કરીએ તો ઘણા દિવસથી તમને બધા લોકોને ખબર છે કે ભાઈ ચૂંટણી વિશે વાત કરીએ તો સેતર વસાવાની સામે મિત્રો મનસુખભાઈ વસાવાભાઈ તેમની સામે છે, બંને આદિવાસી સમાજના નેતા છે, પરંતુ મિત્રો બંને આમ સામે છે, અને હાલના ટાઈમમાં એક મનસુખભાઈ વસાવાનું કોલ રેકોર્ડિંગ પણ વાયરલ થઈ રહ્યું છે। આ રેકોર્ડિંગ તમારે સાંભળવું હોય તો જલ્દીથી કમેન્ટ કરો, હું તમને એ કોલ રેકોર્ડિંગ પણ લાવી દઈશ। આના વિશે વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે સેતરભાઈ વસાવા ઘણા ટાઈમથી મિત્રો વિરોધમાં ચાલી રહ્યા છે, દારૂબંધી વિરોધમાં પણ મિત્રો તે એકવાર મિત્રો આવ્યા હતા, ને પરંતુ મિત્રો હાલના ટાઈમમાં 1 મહિનાથી આ વિરોધ ચાલી રહ્યો છે। 1 મહિનાથી વાત કરીએ તો ભાઈ સેતર વસાવા ભાઈ ફરાર હતા એવું બધા લોકોનું કહેવું છે, પરંતુ મિત્રો વાત કરીએ તો હાલના ટાઈમમાં 2 થી 3 દિવસ પહેલા જ ભાઈ સેતર વસાવા ભાઈ હાજર થયા છે પોલીસ સ્ટેશનમાં, અને મિત્રો તેને ભાઈ જેલ થઈ છે, પરંતુ મિત્રો કેટલા વર્ષની થઈ છે શું થયું છે એ તો નથી ખબર પડી રહી। એ તો મિત્રો વાત કરીએ તો બધું કોર્ટમાં ખબર પડે, કારણ કે મિત્રો હાલના ટાઈમમાં 2 થી 3 દિવસની તેના ઉપર રિમાન્ડ ચાલી રહી છે। એ પૂરી થતાં જ ભાઈ આજે મિત્રો વાત કરીએ તો ફરીવાર કોર્ટમાં ખસેડાવ્યા છીએ। તો મિત્રો તમારા આના વિશે શું કેવું છે, શું તેના ઉપર મિત્રો એમ કે તો નિયમો આવે છે, શું મિત્રો તેને સજા થવાની છે, ભાઈ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। સૌથી પહેલા મિત્રો જે પણ ન્યૂઝ આવશે હું તમને જણાવીશ। તો ફરીવાર એક નવા વિડીયોમાં મળી, અને મિત્રો તમે અત્યાર સુધી વિડીયો જોવો હોય તો ભાઈ ધન્યવાદ। મારું નામ છે નિલેશ, અને આપણી ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। તો મિત્રો આપણે એક નવા વિડીયોમાં મળી, ત્યાં સુધી જય હિન્દ જય ભારત।